रामचंद्र भगवान प्यालो में पीधेल रे भरपूर प्यालो पीधेल रे भरपूर रे અમારે હમણાં ખ્યામાભાઈ સાથે વાત થઈ લગભગ 4 દાડા પહેલા અહીં એક યજ્ઞ કર્યો બાપુ પુનાભાઈના અનાયાસ ઉજ્જૈન થી સંતનો ફોન આવ્યો કે મારે એક યજ્ઞ કરવો છે કે ક્યાં કરવો બાપુ કે ચંદ્રુમણા તો કીધું મોસ્ટ વેલકમ અને એવા સંજોગો બન્યા કે એમને મેં 2-4 જગ્યાઓ કીધું આપણે ગૌરી માતાએ રાખીએ શિગોતરમાં રાખીએ યજ્ઞ કરવા અને કીધું એક મારા મિત્ર છે પુનાભાઈ અને એ દેવ થઈ ગયા છે એમના જો સ્મરણાર્થી રાખવો એમને યશ કહી દીધું એટલે અહીં સારી એવી સંખ્યા હતી યજ્ઞ થયો યજ્ઞમાં 4 યુગલો બેઠો હતો તમાભાઈ મુખ્ય યજમાન હતા એટલે પુનાભાઈના આત્માના શ્રેયાર્થે ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ અહીં થઈ આ જગ્યા ઉપર અને મારા માટે તો પુનાભાઈની કોઈ વ્યાખ્યા જ નહીં વિશેષમાં મને 20 દિવસ પહેલા જગદીશે વાત કરી કે કાકા અમારે ચોણોદ જવું છે કીધું ચોણોદ જવું છે એવું મારા મગજમાં એક પ્રશ્નાર્થ થયો બાપુ કે હા કે ચોણોદ જવું છે આ પણ એને કોઈ પ્રેરણા કોઈ તત્વ આલતું હશે કે કોઈ સંતો આપતા હશે એ તો જગદીશ જાણે ઉપરવાળો નેચરવાળો બે જગદીશ
ચોણોદનો જે પ્લાન કર્યો અને મેં ગામમાં બધાને ઘણા બધાને વાત કરી, તે બધાને અહીં પ્રશ્નાર્થ થતો હતો. કારણ કે પ્રશ્નાર્થ શું થતો હતો? વાલ્મીકી સમાજ અને ચોણોદ જવાની કલ્પના કરે અને એ લક્ઝરી લઈ. એટલે બાપુ મારા ગામમાં તો પહેલો વહેલો પ્રસંગ મારા ધ્યાનમાં એવું છે. વિશેષમાં બે વસ્તુની મેં નોંધ કરી. આ સમાજ ઉપર હું ખૂબ નોંધ કરું છું. નેગેટિવ થિંકિંગ નહીં હો, પોઝિટિવ થિંકિંગમાં. એક તો આ સમાજના સ્ત્રીઓ અને પુરુષો એ કોઈ દિવસ જાહેરમાં ખાતા નથી હોતા. તમે અભ્યાસ કરજો, મારો તો અભ્યાસ થયો જ છે. જાહેરમાં કોઈ જગ્યાએ ખુલ્લામાં. આર યુ મોટિવેશન ઘણા બધા સંતોની જે વ્યાખ્યામાં આવે ને, અને જે મહાપુરુષો હોય એ પણ જાહેરમાં નથી ખાતા હોતા. એટલે એ પરિપાક અને આ પરિપાક બે ભેગો થાય છે. વિશેષમાં આ સમાજની અંદર આપણા વાલ્મીકી સમાજની વાત કરું છું તો ચશ્મો પહેરવા વાળા ખૂબ ઓછા છે. આ પણ એક પરમાત્માની કૃપા છે. જીવન પદ્ધતિ ગણો કે રહેન સહેન ગણો કે જે કોઈ હોય. પછી અમારા ગામમાં બાપુ, ગામ વચ્ચે થઈને તમે નીકળો ને, 50 વર્ષની ઉંમરની અપર થયેલા બધા ઢેચણેથી ગહી જેલા, એમાં હું પણ આવું છું. પણ આ સમાજમાંથી ઢેચણે હેડવા વાળા, ઢચુકા કરવા વાળા ઓછા છે. તમે નોંધ લેજો. એનું કારણ કે આપણો વ્યવસાય છે. વ્યવસાય એ પરમાત્માએ કેટલું સરસ કોમ આલ્યું છે. ભલે કોઈ વધારે ભણેલા હશે, કદાચ વાત કરતા હશે મગજમાં કે આ નીતિનભાઈ શું વાત કરે, પણ ખરેખર જે કોમ છે ને એ આવનારી પેઢી પણ આ આપણું જે સ્વચ્છતાનું કામ છે ને એને પુણ્યનું કામ સમજવાની છે. ભગવાન કૃષ્ણએ સેવાનો એક ગુણ આપણને આલ્યો. રાજસૂર્ય યજ્ઞ વખત ભગવાન કૃષ્ણ પણ થાળીઓ ઉપાડી હતી. આ સેવાનો જે ગુણ છે, સેવા પરમો ધર્મ, એ સમાજે ખરેખર સાક્ષાત્કાર કરેલો. કે એવો કયો કાળ આવ્યો કે જેમાં આપણે હીન ભાવનાથી આપણે પીડાવા માંડ્યા. ના, હું મારાથી આ ન થાય, મારાથી આ શેટું રહેવાનું. તો એ ભાવ જે આવ્યો એ આપણા સમાજ માટે, સનાતન ધર્મ માટે કલંક છે બાપુ. કારણ કલંકની વ્યાખ્યા કેમ કરું છું? ખેમદાસ બાપુ હાથે મારે એક વખત વાત થઈ હતી સમીમો આશ્રમમાં, કે કોઈ પણ ગામ નું પ્રવેશ દ્વાર હોય ત્યાં સૌ પહેલામાં પહેલો વસવાટ હોય તો વાલ્મીકી સમાજનો હોય ગામના પ્રવેશ દ્વાર. તો શા માટે? કદાચ વડીલો બેઠા હશે તો એમને પણ એમની રીતે મગજમાં હશે, પણ મારા મગજમાં પેટું એ હું વ્યક્ત કરી દઉં બાપુ. આ સમાજની સેવા કાબેલે દાદ હતી. કારણ કે અહીં આપણે જહુ માતા તાયણો જ નહીં. આ સમાજના સંસ્કારોની વ્યાખ્યા જોઈ હોય તો જહુ માતા. ગામડે ગામડે ગામ પ્રવેશ દ્વાર પર વાલ્મીકી સમાજનો વસવાટ. એ શા માટે? તો પહેલાની લડાઈઓ હાથાપાઈની હોતી. એક ગામ બીજા ગામ ઉપર ચડે અને કચ્ચર ઘણ માનવોનો થઈ જતો હોય, હોમાં હોમાં લડતા હોય. હોમું ગામ ચડીને આવ્યું હોય
ગામમાં બીજા ગામમાં કોઈ બચાવવા વાળું કોઈ વ્યક્તિ ન હોય, પણ જ્યારે આ સમાજનો વ્યક્તિ હોમા ગામને ગમે એટલી રીહ હોય પણ વચ્ચે પડે એટલે હોમલિયા ગામને પણ પાછું વળવું પડે, એ તાકાત આ સમાજમાં હતી. એટલે આ સમાજનું યોગદાન નાનું સૂનું નથી. અત્યારે હાલે હું તમને કહું કે એટલો બધો વિવેક હોય છે સમાજમાં, એક એક વ્યક્તિ સાથે કેળવાયેલો વિવેક, મર્યાદા. આ બધું હું મારા ઘરમાં પણ ચર્ચા કરું છું, કારણ કે જે આપણે સામાજિક રીતે કે બીજી વાતો ઘરમાં થતી હોય એટલે સ્વાભાવિક છે. અને મારા વ્યવસાયના કારણે પણ બાપુ બધા સ્ત્રીઓ સાથેનો સંપર્ક વધારો હોય મારે, એટલે ઘણી વખત બધો બોલે નહીં મારાથી, બોલે નહીં એટલે મર્યાદાના કારણે. એટલે હું જે વાત કરું ને એ ખૂબ ઓછી છે બાપુ. અને ખરેખર હું તો હજુ એનો ઉત્તર મને નહીં જડતો કે આ સમાજમાં દૂર રહેવાનું શું કારણ હશે. આ પ્રશ્ન છે અને પ્રાયચિત છે બાપુ. હવે હા, એનો ઉત્તર નથી, અને ઉત્તર આપણે ગોતીએ તો બધો મન ગળત વાતો આપણને જડે છે. પણ મને એવું છે ને કે આ સમાજની અમે જ એક ડાળ હતા, પણ ઉત્ક્રાંતિવાદ જેમ થાય ને, માણસને પેલા કે પૂંછડું હતું, કોણ હલાવવાની, જે દિશામાં અવાજ આવે એ દિશામાં માણસ કોણ ફેરવી શકતો હતો. ઉત્ક્રાંતિવાદમાં આપણું પૂંછડું જતું રહ્યું અને કોણ ફેરવવાની કળા હતી એ પણ આપણે ગુમાવી દીધી. એટલે માનવ સભ્યતાની જે વાત હતી એ સભ્યતાની અંદર જે સંસ્કારો, જે રીતિ રિવાજો હતા એ આ સમાજે સ્થિર રાખ્યા. અને અમારા વડવાઓએ ધીરે 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 મુકતા જ્યાં પરંપરાઓને મુક્ત મુક્ત અમારામાં વૈણ શંકરતા આવી ગઈ બાપુ. ઘણા બધા એવા કિસ્સાઓ છે કે વાલ્મીકી સમાજ અમુક બાબતોનો હળવાશથી નથી લેતો અને બીજા સમાજો હળવાશથી લઈ લે છે. અને હળવાશથી નહીં લેવાનું કારણ પરંપરાગત જે સંસ્કારો છે, એટલે સનાતન જે મૂળ આઈડિયોલોજી છે ને એ આ સમાજમાં પડી છે. બાપુએ હાલ રૂખી રામદાસની વાત કરી. હવે મારા બ્રાહ્મણ સમાજમાં તો આવી વાત કરવા વાળું કોઈ રહ્યું જ નહીં બાપુ. અત્યારે તો આધુનિકતાનો દોર આવ્યો છે, હા બધું જ ચાલે. એટલે હવે ખૂબ બધું ઘણું કહેવું છે બાપુ, પણ સમયનું બહુ પેલું હોય ને હું તો તમને વાપરવા આવ્યો છું, બરોબર. એટલે કીર્તિદાસ બાપુનો પણ એમની ચોપઈઓની મારું હૃદય બહુ બાપુ ખુશ થઈ ગયું. હુઈ ગયો તો પણ એમ લાગ્યું કે ના, પૂનાભાઈના સ્મરણાર્થે ભજન હોય ને બાપુ સંતો આવતા હોય તો જવું જ પડે. તમે તક આલી બાપુ, કારણ કે એટલે જ્ઞાની માણસો પણ જો મને બોલવાની તક આલે તો એ મને એમ છે કે એ મારું અહોભાગ્ય છે. અસ્તુ. ગણપતિ સ્થાપના એ પછી આપણા નીતિનભાઈ વ્યાસે ખૂબ સરસ સમાજ વિશે પ્રવચન આપ્યું. અને હવે સંતવાણીનો દોર આગળ વધારતા આપણા જમણપુરથી શૈલેષભાઈને નમ્ર વિનંતી કરીએ કે બે વાણી અને બે સાખીનો દોર લઈ શૈલેષભાઈ આવશે. શૈલેષભાઈ જમણપુર.
पहलो नाम परमेश्वरो ईश्वरो ईश्वरो जेने जगत માંડ્યો છે એ નર મૂર્ખયા સમજે નહીં એ મારો હરી કરે સો नर मूर्ख समझे नहीं ए मारो हरी करे सो ए सदगुरु ना सुवखाण करूं ए मुखती कहूं तो एनु माप न आवे इंद्र कुबेर जेनु पार पावे वेद चारों गावे ए गुरु नी प्रतिज्ञा पान से ए करे गुरु से आखिर लगी रहे आखिर लगी रहे एकता तो मनुष्य नहीं पण दे आखिर लगी रहे एकता तो मनुष्य नहीं पड़े ए सहेली मारी ए सहेली मारी भाग्य रे मड्यो आवो साधु रे पुरुष नो संयम साधु रे पुरुष नो संग ए सहेली मारी ए सहेली
અવર પુરુષનો સંગડો જુગરી હરી અવર પુરુષનો એ સંગડો નગરી હરી ભજન મારે ભંગ હો ઈ તો પાડી દે ઈ તો એવો ભજન મારે ભંગ ભાગ્ય રે મળ્યો રે અમને સાધુરે પુરુષનો સંગ એ સાહેલી મારી 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 એ સાહેલી હું તો વરી રે વરી નિંદા ના કરનારા ભાઈ નક્કી નરકે લઈ જશે હરી નિંદા ના કરનારા જઈને સરજે ઈ તો ભરી ભાગ્ય રે મળ્યો રે અમને સાધુ રે પુરુષનો સંગ એ સાહેલી મારી ભાગ્ય રે મળ્યો રે પુરુષનો સંગ સાધુ રે પુરુષનો સંગ એ બા
એ બાપ એ બાપ એ બાપ સાધુ રે પુરુષનો સંગડો જો કરીએ હરી સાધુ રે પુરુષ સાધુ રે પુરુષ સાધુ રે પુરુષ સંગડો જો કરીએ હરી તો ચડે ઈ તો ભાઈ એ ચડી જાય તો આવો છો ગુનો જોને રંગ મળ્યો રે આવા સાધુ રે પુરુષનો સંગ મારે આગળીએ આજવાડું રૂડું હૃદય સિંહાસન ઢાળું મારે આગળીએ આજવાડું જોને હૃદય સિંહાસન ઢાળું ગુરુ મારા મૂર્તિ પ્રેમથી નિહાળું ગુરુ મારા આગળીએ ધાર્યા ગુરુ મારા આગળીએ પધાર્યા ગુરુ મારા આગળીએ પધાર્યા આવતા હા બેન જો હા હા બેન જો હા હા બેન જો હા ભાઈ મીરા ગાવે ભાઈ સંત ચરણ રજે હરી ભાઈ મીરા ગાવે ભાઈ મીરા ગાવે ભાઈ મીરા ગાવે વાલા સંત ચરણ રજે હરી અરે ઈ તો
ભાગ્ય રે મળ્યો રે અમને સાધુ રે પુરુષ નો સંગ એ સાહેલી હરે પુરુષ નો સંગ અમને સાધુ પુરુષ નો તો ઉઠીને રાવણ દાસ તાવે એ જીવ મારી જીવ લાવે એ જીવ દેવ મારી જીવ લાવે આધડી માલણ ને આધડા આધડી માલણ ને આધડા પૂજાણા પત્ર રે પુષ્પ ચડાવે ભર મત ભૂલો ને મારા રે તમે પ્રેમથી જોઈ લો પ્યારા એ ભરું ને મત ભૂલો ને આય મારા રે તમે પ્રેમથી જોઈ લો પ્રેમથી જોઈ લો પ્રેમથી જોઈ લો ખટ શાસ્ત્ર ને અઢાર પુરાણ એક વિશ્વ બ્રહ્માંડ એક વિશ્વ બ્રહ્માંડ ખટ શાસ્ત્ર ને
हार पुराना एक 20,000 एक 20,000 એ ચાર ચાર વેદ મારા બ્રહ્માજી બોલતા ચાર ચાર વેદ એ બ્રહ્માજી પડતા એ સાહેબ ઉનસે ન્યારા મત ભૂલો ને મારા રે પ્રેમથી જોઈ લો પ્યારા એક જ પાણીને એક જ પથરા એક નાવણ કારા એક નાવણ કારા ए माँ एक मूर्ति मैंने ऐसी देखी अरे एक मूर्ति मैंने ऐसी देखी જેમાં રામ કૃષ્ણ પૂજાના ભરને મત ભૂલો ને મારા રે તમે પ્રેમથી જોઈ લો એક જ વાણી મારા દિલમાં હમાણી અરે
કંકુરે કેસરના હરને ઘાટણા થતા.
करो गुरुदेव की नाम। राम सिया राम सिया राम जय जय राम। राम सिया राम सिया राम जय जय राम। साधु संत के तुम रखवारे, असुर निकंदर राम दुलारे। राम जय जय राम। राम सिया राम सिया राम जय जय राम। राम सिया राम सिया राम जय जय राम। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। सीता राम सीता राम रामचंद्र भगवान सद्गुरु देव।